દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માળિયા હાટીનામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીની ઉત્સવની ઉજવણી। માળિયા હાટીનામાં જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે। સવારે 9 વાગ્યે વાજતે ગાજતે ડીજે બેન્ડ પાર્ટી સાથે રેલવે સ્ટેશન પાસેથી એક વિશાળ રથયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હવેલી ચોકમાં આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। રેલવે સ્ટેશન, વડાલી હનુમાન પટેલ સમાજ પાસે, સ્ટેશન દરવાજા ચોક, લીમડા ચોક, હવેલી ચોક સહિત વિવિધ જગ્યાએ મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। હાટી ક્ષત્રિય સમાજના આગેવાન એક્સ સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ નાજબાપુ સિસોદિયાનો આજે જન્મદિવસ હોવાથી લીમડા ચોકમાં મટકી ફોડવાનો અવસર તેમના પરિવારે લીધો છે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર બનેશી ચુડાસમા, માળિયા હાટીના। આજ રોજ જન્માષ્ટમીના પાવન પ્રસંગે માળિયા હાટીનામાં વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં લોકો દ્વારા સારો એવો સાથ સહકાર મળેલ છે અને જે રથયાત્રાનું આયોજન કરેલ હતું એમાં રેલવે સ્ટેશનથી હવેલી ચોક લગન રથયાત્રા નીકળેલી હતી અને લોકોનો સાથ અને સહકાર સારો એવો મળેલ છે। તે બદલ માળિયા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।